Okay, you have to find out voltage between 2 points M and N. You have to find out voltage between 2 points M and N. You are given 60 volt and 4 capacitors 2C, C, 2C and C. You have to find out voltage between the points M and N. બરાબર? 1 minute. જોવો જોઈએ. બેઝિકથી જ બધું કહું છું, એટલે જેને કાંઈ ખબર ના હોય એને પણ વાંધો ના આવે. અને આવા હજી તમને 3-4 ચાન્સીસ મળશે, બટ જ્યારે આપણે લેક્ચર પૂરો કરીએ પહેલાં તમને આવડી જવું જોઈએ. બરાબર ને? આવા 3-4 ચાન્સીસ મળશે કે જેમાં તમારે ચાર્જ કે ફાઇન્ડ કરવાનો આવે. તો આવા જ સમ આપણે રજિસ્ટર્સ માટે કરતા, યાદ હોય તો ચેપ્ટર 3માં, કે તમને એક વસ્તુ માંગી હોય એટલે હું તમને શું કરાવતો કે બધામાં કરંટ, બધામાં વોલ્ટેજ યાદ હોય તો આપણે બધું ફાઇન્ડ કરી લેતા. તો આપણે આજના લેક્ચરમાં એવું જ કરશું કે તમને ભલે એક કેપેસિટરમાં ચાર્જ માંગેલો હોય, આપણે શું કરશું કે બધામાં ચાર્જ, બધામાં વોલ્ટેજ જે છે એ બધું ફાઇન્ડ કરી લેશું. બરાબર? ચલો ધ્યાન આપજો. તમને આ ક્લિયર દેખાય છે કે આ 60 વોલ્ટ છે. અહીંયા જુઓ ભાઈ, હા 60 વોલ્ટ છે. આ જગ્યાએ તમે એપ્લાય કરો એટલે આ 60ના બધા જ વોલ્ટેજ છે 60 વોલ્ટ, રાઈટ? એ આ સીને મળશે, બિકોઝ આ ઓન એન્ડ ઓનલી એક જ છે. જ્યારે એની સાથે આ જે 3 દેખાય છે, દેખાય? યુ કેન સી. રેડી? તો આ જે 3 રજિસ્ટર્સ, 3 કેપેસિટર્સ છે, એનું જે કોમ્બિનેશન છે એ શું છે? આની સાથે પેરેલલ છે ને ભાઈ. તો તમે જે પૂછતા તેનો આન્સર કે આ 60 વોલ્ટ છે એ આને મળે અને આ 60 વોલ્ટ આ 3 વચ્ચે ટોટલ મળે ને. હા 30 આવશે. સમજાય શું કહું છું? એટલે એવું તો ન કહેવાય ને કે સીના એકના 60 વોલ્ટ છે, એવું કહેવાય? એવું ક્યારે કહેવાય? કયો જોઈએ? જ્યારે આ સી એક જ હોય તો એવું કહેવાય કે 60 આના અને 60 આના. જ્યારે અહીંયા 3 સિરીઝમાં જે આપણે સ્ટડી કરી ગયા છે કે સિરીઝમાં ચાર્જ સેમ હોય, વોલ્ટેજ સેમ ના હોય, તો આ 3 ભેગા થઈને શું કરશે? 60 વોલ્ટને ડિવાઈડ કરી દેશે અને ટોટલ શું થશે? વોલ્ટેજ કેટલા હશે? ત્રણેયના મિક્સ કરીને કેટલા થાય? ટોટલ 60 થાય. બરાબર? તેમાં કાંઈ છે જ નહીં. ઇક્વેશન તો એક જ લગાવવાનું છે, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. બોલો જોઈએ, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. હવે તમારે સપોઝ M, સાંભળો, M અને N ની વચ્ચે તમારે વોલ્ટેજ ફાઇન્ડ કરવા હોય તો ત્યાં કેપેસિટન્સ કેટલું? C છે. તમારી પાસે કેપેસિટન્સની વેલ્યુ છે. તમારી પાસે જો ખાલી ચાર્જ Q આવી જાય તો તમને V મળી જાય. એટલે ઓહમ્સ લો જેવું છે. આમાં તમે શું એપ્લાય કરશો? C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો V ને સબ્જેક્ટ બનાવો જોઈએ, શું થાય? V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. એટલે કે આપણી વાત તો ક્યાં અટકે છે હવે? કે આપણી પાસે ચાર્જ નથી. તો 2 મિનિટનું કામ છે, ખાલી જોવો જોઈએ. હા, C ઇક્વિવેલન્ટ કતાય ખાલી આનું તમે C ફાઇન્ડ કરી લો તો ઇનફ છે. આ 3નું ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી લો, પછીનું પછી જોયું જશે. બોલો જોઈએ, આ 3 કેવા છે? ફટાફટ કયો. સિરીઝમાં છે. હું લખીશ પણ નહીં, લખવાની જરૂર નહીં પડે, ખાલી સાંભળજો. બધું તમને આમાં દેખાય જ છે. તમે જેટલું વર્ક કરશો એટલું તમને ટાઈમ વેસ્ટ જાય. જો આ 3 સિરીઝમાં છે, ઇક્વેશન કયું લાગે? બોલો. ઓકે, બધાને યાદ જ છે. અને સેમ હોય તો હું આમ ઇશારો કરું છું દર વખતે કે તમારે હાફ કરી દેવાના. હા ઓકે. 2C નું 2C સાથે શું થાય? આમાં કંઈ વાંધો? હજી રિપીટ કરું છું, 2C નું 2C સાથે શું થાય? C. અને એ C નું આ C સાથે શું થાય? પેરેલલ. આ સિરીઝમાં જે ઓલું ઇક્વેશન આપણે ઓલું યુઝ કરીએ પેરેલલ વાળું, એટલે કે તમે બેનું મલ્ટિપ્લિકેશન અપોન બેનું એડિશન કરો એટલે આન્સર એ જ આવે. એવો ટાઈમ પાસ કરવાનો બેસાય કે આપણે નીટમાં બેઠા છીએ, બોર્ડમાં તો છીએ નહીં. બરાબર ને? ફરીથી રિપીટ કરું છું છેલ્લી વાર, બાલ્કની. બરાબર? બોલજો. ના ખ્યાલ આવે તો કયો. બરાબર? હા, આ પેલા આ 3 છે, પણ આપણને જે કમ્ફર્ટેબલ હોય એ સોલ્વ કરાય ને. પેલા એવું કંઈ લખેલું તો નથી કે આ 3 એકસાથે સોલ્વ કરવા. 3 સિરીઝમાં છે, ઇક્વેશન કયું લાગશે? પેરેલલ વાળું લાગે ને. શેના? રજિસ્ટર્સ માટે પેરેલલ વાળું. તો ચલો બોલો જે 2C નું 2C સાથે શું થાય? સેમ છે એટલે હાફ થઈ જાય ને. હા, અને એનો જે આન્સર C આવે એનું આ C સાથે શું થાય? ધેટ મીન્સ મેં હાઇલાઇટ ક્લિયરલી કરેલું છે મસ્ત રીતે કે આ ત્રણેયનું ઇક્વિવેલન્ટ મને કેટલું મળશે? બોલો. હું આ 3નું કહું છું, ઇક્વિવેલન્ટ C/2 મળશે. રેડી છે? હવે મારી પાસે આ રાઈટ સાઈડ છે, ટોટલ C છે, કેટલો છે? બોલો. C/2 છે આ આખા પાર્ટનો. અને એના ટોટલ વોલ્ટેજ કેટલા છે? એ 60 કોઈ બી એકના છે કે ત્રણેયના મિક્સ થઈને છે? હા, અને આના એકના છે ને, બાકી એક જ છે. આની સાથે હજી કોક હોત તો આમ તો એ બને ના થાત. પાકું છે? ઓકે. તો તમારી પાસે આના ટોટલ વોલ્ટેજ છે, તમારી પાસે ટોટલ એનો કેપેસિટન્સ છે, તો તમને શું ટોટલ ચાર્જ મળી જાય? કેમ મળે? ઇક્વેશન બોલો દી. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? CV. ફરીથી બોલો, Q ઇઝ ઇક્વલ ટુ. તો 2 મિનિટનું કામ છે. Q ઇઝ ઇક્વલ ટુ
સી ઇન્ટુ વી. ચલો સી આપણે કેટલા ફાઇન્ડ કર્યા? જસ્ટ દેખાય જ છે ને, બોલો શું આવશે? હા, અને એને ટોટલ વોલ્ટેજ કેટલા મળે છે? 60 મળે છે. ઓકે, તો શું આન્સર આવશે? ઉભા રહેજો, 30C. બટ આ તો તમને શું મળ્યું? ચાર્જ. તો કંઈ વાંધો નહીં, તમે સ્ટડી કરી ગયા છો કે ભાઈ ચાર્જ જે સિરીઝમાં કેવો હોય? સેમ હોય ને. તો બોલો આમાં કેટલો ચાર્જ હશે? 30C. સી કુલમ નથી હો, સી મીન્સ કેપેસિટન્સ. ઓકે, આ 30C આમાં બી કેટલો હશે? બોલો ફટાફટ. આમાં બી કેટલો હશે? બીકોઝ આ બધા સિરીઝમાં છે ને. હવે શું રહ્યું? કાંઈ નહીં, તમારે મન પણ ત્યાં વોલ્ટેજ ફાઇન્ડ કરી શકો છો. અત્યારે આપણને ક્યાં માંગ્યા છે? બોલો એમ અને એન વચ્ચે. તો એમ અને એન વચ્ચે સી છે, તો વોલ્ટેજ કઈ રીતે ફાઇન્ડ કરશો આના માટે? સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. આખું હું બોલું જ છું ને, તો વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ બાય સી થાય. સારું, તો હું વી ડેશ લખી નાખું છું, ક્યુ ડેશ બાય સી. ચલો ક્યુ ડેશ આપણે જસ્ટ ફાઇન્ડ કર્યા, કેટલા છે? બોલો તો ખ્યાલ આવશે મને. 30C. વેરી ગુડ. ચલો અપોન સી કટ શું આવશે? 30 વોલ્ટ. લ્યો પૂરું. તો સારું, ચલો તો અહીંયા કેટલા વોલ્ટ મળ્યા? બોલો. હવે થોડુંક દિમાગ ચલાવો. ટોટલ 60 વોલ્ટ છે. એકદમ સિમ્પલ ભાષામાં વાત કરું છું, કોઈ ટેકનિકલ લેંગ્વેજમાં નહીં, કે આ 60માંથી 30 વોલ્ટ આ એક કેપેસિટર ખાઈ ગયો હે, તો બાકીના જે બંને કેપેસિટર છે એ પહેલાં ચેક કરવા પડે કે આપણા નસીબ સારા હોય તો બેની વેલ્યુ સેમ છે ને. તો અત્યારે બચી ગયા, પછીનું પછી જોયું જાય શું કરવું. આપણે આગળ આવાસમાં આવવાના છે, બધું થઈ જશે. ઓકે, તો શું થાય? બોલો આ બંને શું કરશે? 15 ડિવાઈડ કરી લેશે. તો કેલ્ક્યુલેટ કરી લો, 15 વોલ્ટ આના, 15 વોલ્ટ આના, 30 આના, ટોટલ 60 થઈ ગયા. અને એક ભાઈ શું કરશે? 60 વોલ્ટ પૂરા ખાઈ જશે, બીકોઝ એ પેરેલલમાં છે, એની સાથે આખું આ પેરેલલ છે. હે, સેકન્ડ થિંગ હજી સમજો. સર અહીંયા કેટલા ચાર્જ હતો? બોલો 30C હતો. ઓકે, એ ચાર્જ અહીંયાથી આવે. હવે મને કોઈ સમજાવશે? ડાયરેક્ટ આન્સર છે કે અહીંયાથી કેટલો ચાર્જ પાસ થતો હશે? હમણાં મેં શીખવાડી જ મેથડ લગાડવાની છે. હા, Q ઇઝ ઇક્વલ ટુ CV. ભાઈ અહીંયા લગાડો, Q ઇઝ ઇક્વલ ટુ CV. શું થાય? CC અને V કેટલા છે આના માટે? જ્યાં તમે ફાઇન કરતા હોય એના ઉપર તમારે ફોકસ કરાય. આપણે આની ડિસ્કસ કરતા હોય તો C કોનો લેવાનો હોય? તેનો C. અને એને કેટલા વોલ્ટ મળે છે? 60 વોલ્ટ મળે છે ને. તો આ ઇક્વેશન દેખાય જ છે. બોલો Q ઇઝ ઇક્વલ ટુ CV. તો શું આવશે? તો મેં તમને બધું ફાઇન કરતા શીખવાડી દીધું. કે હવે તમને કોઈ પૂછે કે ટોટલ ચાર્જ કેટલો હોય ટોટલ આખી સર્કિટમાં, તો શું થાય? એ ધ્યાન આપો. આ કેટલા છે? આ કેટલા છે? અહીંયાથી 60C આવે, આમથી શું આવે? 30C આવે. તો અહીંયા બંને ભેગા થાય તો કેટલા થાય? બધું ક્લિયર થઈ ગયું? જોવો જોઈએ. 90C અહીંયાથી બે પાર્ટ પડ્યા, 60C આમાં આવ્યો, 30C આમ ગયો, 30C આ બધામાં સેમ રહ્યો, બીકોઝ ધીઝ આર ઇન સિરીઝ. અહીંયાથી બંને ભેગા થઈ 90C આવી ગયા. હવે તોય તમારે ક્રોસ વેરીફાઈ કરવો જ કરી લો. આમાંથી ચાર્જ કેટલો છે? 30C છે. હે, અહીંયા તમે Q ઇઝ ઇક્વલ ટુ CV લગાડો જોઈએ. સોરી, V ફાઇન કરવા છે ને. V આપણે શું વાત થઈ? એમાં કેટલા V હશે? આપણે વાત થઈ ને 15 વોલ્ટ હશે. ચેક કરી લો. V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. આમાંથી કેટલો Q છે? 30. અને C કેટલો છે? 2C. 30C બાય 2C કરો જોઈએ. 15 આવી ગયા. આમાં ક્રોસ વેરીફાઈ કરી લો. આમાં કેટલા વોલ્ટ આવશે? બરાબર ને? શું કરશો તમે? Q બાય C. Q કેટલા છે એના? 30C અપોન કેટલા છે? 2C. CC કટ 30 બાય 2, 15 વોલ્ટ આવી ગયા. એટલે મેં તમને શું કીધું કે ભાઈ આ 2C ને 2C બે સેમ ના હોય તેમાં કંઈ આપણે એની જરૂર તો છે નહીં. આપણે એક સ્ટેપ વધારે થાય. શું કરી લેવાનું? C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો V ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q બાય C. એનો ચાર્જ અને એનો તમારે સિમ્પલ વાત છે. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V હોય તો તમારી પાસે કોઈ પણ બે ક્વોન્ટિટી હોય તો થર્ડ ક્વોન્ટિટી તમને મળી જાય. ઓહ્મ્સ લોની જેવું જ છે. પાકું છે? પછી બે ત્રણ ચાન્સ છે, બીકોઝ આવા સમજી રિપીટ થશે. એટલે આ નહીં કંઈક વેરાયટી આવશે, બટ બરાબર બધામાં આપણે ફાઇન કરવાનું. ઓકે, આમાં કંઈ પ્રોબ્લેમ જ બોલો ફટાફટ. રેડી ને? સરસ. ચાલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ જોજો. ઓકે, આ સમમાં તમારી પાસે ચાન્સ છે. ચલો હવે બરાબર વાંધો ન આવવો જોઈએ. આમાં બી તમારે આ જ કરવાનું છે. જેટલું છે બધું ફાઇન કરી લેવાનું. ચલો આ તમને 12 વોલ્ટની એક બેટરી આપેલી છે. 12 વોલ્ટ. આ 6 માઇક્રોફેરાડે કેપેસિટન્સ છે. આ 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સ છે.
અને 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ છે. આમાં તો કોઈ બી એક વસ્તુ માંગેલી છે. આપણે શું વાત થઈ, આપણે બધું ફાઇન કરવાનું છે. બરાબર, જેટલા કેપેસિટર છે બધામાંથી ટોટલ ચાર્જ, બરાબર, દરેક કેપેસિટરનો વોલ્ટેજ, બધી વસ્તુ ફાઇન કરી લેવાની છે. બરાબર, દરેક કેપેસિટરના વોલ્ટેજ, દરેક કેપેસિટરનો ચાર્જ, પછી ટોટલ સી ઇક્વિવેલન્ટ, ટોટલ ચાર્જ, બધી વસ્તુ ફાઇન કરવાની છે. ઓકે, હા, શું વાત થઈ આપણે, બોલો જોઈ. અગેન આઈ વિલ રિપીટ. આ બંને પેરેલલ છે તો આ બંનેનું શું થાય બોલો? 4 + 2 6 માઇક્રોફેરાડે થાય. હવે આ 6 સાથે આ 6 શું છે, સિરીઝમાં છે. ઇક્વેશન ઓલું પેરેલલ વાળું લાગે, શું થાય, ડિવાઈડ બાય 2. 6/2 કેટલા આવશે? તો હવે તમારી પાસે ટોટલ કેપેસિટન્સ છે આખી સર્કિટનો, તમારી પાસે ટોટલ વોલ્ટેજ છે, તો શું તમને ટોટલ ચાર્જ ન મળી જાય? કઈ રીતે મળશે? Q = બોલો જોરથી, Q = હા, હવે બરાબર, Q = CV. ડાયરેક્ટ આન્સર છે. સી કેટલા આપણે વાત થઈ, જસ્ટ 3, અને ટોટલ વોલ્ટેજ કેટલા છે તો કેટલા આવશે? 30, બોલો 36 માઇક્રોકુલમ ચાર્જ અહીંથી પાસ થાય. ચલો, આ 36 માઇક્રોકુલમ છે, ધ્યાન આપો. જ્યારે આ કેપેસિટર પાસે પહોંચશે ત્યારે શું ડિવાઈડ થશે હજી? તો આમાંથી તો ટોટલ ચાર્જ નીકળશે ને, તો આમાંથી કેટલો ચાર્જ નીકળો? ફટાફટ ગયો, 36 જ નીકળશે. તો હવે તમે જો ભાઈ, આની પાસે તમારો સી છે, તમારી પાસે એનો ચાર્જ છે, તો શું તમને વી ન મળી જાય? કઈ રીતે મળે? હમણાં જે મેં કીધું, વી હા, તો ક્યુ કેટલો છે? બાય 6 કેટલા આવે? હા, તમારે ક્યાંય લખવાનું તમને લાગે છે બહુ ઝાઝું આવે છે? 6 વોલ્ટ મળી ગયા. સારું, હવે મેં હમણાં શીખડાવ્યું તે વિચારાય કે ભાઈ 12 વોલ્ટ મેં આપ્યા, એમાંથી 6 વોલ્ટ આ એકલો ખાઈ ગયો, હવે કેટલા વધ્યા? હા, તો રિમેનિંગ 6 વોલ્ટ છે એ આ બંનેને મળે. બોલો, બીકોઝ ધીસ બોથ આર ઇન પેરેલલ. આ બંને પેરેલલમાં છે ને ભાઈ. તો હવે તમારી પાસે એનો પોતાનો ચાર્જ છે, એનો પોતાનો વોલ્ટેજ છે, ઇન્ડિવિજ્યુઅલ બધું. તો શું તમને એનો ઇન્ડિવિજ્યુઅલ ચાર્જ ના મળી જાય? બોલો, Q = ઓકે, તો 6 4 તો શું થાય? 24 માઇક્રો કુલમ ના કેટલું થાય? 6 2 12 માઇક્રો કુલમ. બરાબર ને? ક્રોસ વેરીફાઈ કરી લો. 24 + 12 36 આવી ગયા પાછા. બરાબર ને? તો આપણે બધાના વોલ્ટેજ ફાઇન કરી લીધા, વોલ્ટેજ વેરીફાઈ કરી લો. 6 6 બંનેમાં પેરેલલ છે એટલે સેમ જ હોય. 6 અને આના 6 + 6 કેટલા થાય? 12 વોલ્ટ. બરાબર છે? કંઈ હોય તો કયો ફટાફટ. આપણે કંઈ શરમ નથી રાખવાની, બરાબર, જે હોય પૂછો. બરાબર ને? રજિસ્ટર્સમાં આપણે આવું કરતા જ, વિચાર લેજો. ઓકે, ચલો, સરસ. નેક્સ્ટ જોવો. બોલો ભાઈ, કઈ ખ્યાલ ના આવી? શું કે છે? બોલો, ખ્યાલ આવ્યો? તમે શું કર્યું? પહેલા આનો ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કર્યો. ઇક્વિવેલન્ટ કેટલો આવ્યો? 3. વેરી ગુડ. અને ટોટલ વોલ્ટેજ કેટલા છે? તો ટોટલ વોલ્ટ તમારી પાસે છે, ટોટલ કેપેસિટન્સ છે, તો તમને ટોટલ ચાર્જ મળી જાય. કેટલો થાય? Q = CV, 36 થાય. હવે ઊંધું વિચારવાનું કે આમાં 36 મારી પાસે ચાર્જ આવી ગયો, મારી પાસે એનો ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટન્સ છે, તો શું મને એનો પોતાનો વોલ્ટ મળી જાય? 36/6 કેટલા આવશે? 6. તો આજે 12 આપેલા છે, તેમાંથી 6 વોલ્ટ ત્યાં કપાઈ ગયા, કટ થઈ ગયા. રિમેનિંગ 6 વોલ્ટ શું થશે? બંનેને મળશે, બીકોઝ ધીસ બોથ આર ઇન પેરેલલ. હા, હજી બીજી વાત કે આની સાથે કોઈક સિરીઝમાં હોત તો શું થાત કે બંનેને 6 વોલ્ટ મળત, પછી બંને શું કરે? 6ના પાર્ટ કરી લે પોતપોતાની રીતે, પોતપોતાની વેલ્યુ મુજબ. બરાબર ને? એવી રીતના જ અહીંયાની વાત છે. બરાબર ને? ચલો, હવે નેક્સ્ટ જો. હા, આમાં ખાસ ધ્યાન રાખજો. You have to find out equivalent capacitance between A and B. You have to find out C of AB. Equivalent capacitance between A and B. આમાં વોલ્ટેજ ને કંઈક આપ્યું નથી, તમે ચાર્જ ફાઇન્ડ કરશો. બરાબર ને? A and B વચ્ચે તમારે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું છે.
રજિસ્ટર્સમાં આવા સમ આપણે કરેલા છે. ના ખ્યાલ આવે તમે કીધું હતું કે તમે ફસાઈ જાઓ ત્યારે બેટરી મનમાં ગેસ કરી લેવી કીધેલું છે. તમે એ અને બી વચ્ચે બેટરી ગેસ કરો તો શું થાય બોલો જોઈ? આમથી ચાર્જ પાસ થાય, હે બોલો, આમથી ચાર્જ પાસ થાય ને. સારું, એ ચાર્જ છે એના બે પાર્ટ પડે. કેટલા પાર્ટ પડે આપણો પ્રશ્ન નથી, કારણ કે આપણે તો ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવું છે, ચાર્જ નહીં. ખાલી ઇમેજિન કરી છે આપણે, આ જેને નથી આવડતું એના માટે, બરાબર ને. સારું, ચલો આ ચાર્જ આમાંથી પાસ થાય કે ન થાય? થશે ને. હવે જેવો આ ચાર્જ અહીંયા પહોંચે, સાંભળો, તો અહીંયા ક્યાંય કેપેસિટન્સ છે કાંઈ છે જ નહીં ને, સિમ્પલ વાયર છે. યાદ આવે કાંઈ? તો આ વાયર શું કામ કરે છે બોલો? કરાવ્યું નથી? કરાવ્યું ના? કરાવ્યું છે, કરાવ્યું છે ને રજિસ્ટર્સમાં. યસ. તો આ જે વાયર છે શોર્ટ સર્કિટનું કામ કરે. તો હું તમને આ રીતે બોલીને બતાવતો, ખબર છે કે અહીંયાથી જ્યારે ચાર્જ આવે, ફોર એક્ઝામ્પલ Q1 Q2 વોટ એવર, તો એ ચાર્જ શું પસંદ કરશે? આ કેપેસિટરમાં જવાનું પસંદ કરે કે ડાયરેક્ટ બાયપાસ થઈ જાય? ખ્યાલ આવે? શું કામ? બિકોઝ ત્યાં કાંઈ છે જ નહીં, બરાબર છે ને. તો આ કેપેસિટર શું થાય બોલો? પિક્ચરમાંથી નીકળી જાય ને, શોર્ટ સર્કિટ છે. આ કેપેસિટર પિક્ચરમાંથી નીકળી જાય. જો જઈ તો આને હું રિમૂવ કરી નાખું આ રીતે. સાંભળો, હવે શું થયું તમને દેખાય જ છે, બોલો. આ બધું પૂછાયેલું જો ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં. તો સી સાથે સી શું છે, એટલે છેલ્લે છેલ્લે પાછી ભૂલ ન પડે, એટલે સીનું સી સાથે પેરેલલ શું થાય? 2C થશે ને. સી પ્લસ સી બંનેનું શું થાય? એડિશન થાય. તો ફાઇનલી તમને આન્સર શું મળશે બોલો? સી પ્લસ સી. શું આવશે આન્સર? 2C આવશે. પેરેલલ છે એટલે સી પ્લસ સી 2C. આમાં કંઈ પ્રોબ્લેમ હોય બોલો? હા, જો ત્યાં કેપેસિટર હોત તો આપણે કંઈક બીજું કંઈક કરત, બરાબર ને. પણ એવું તો કંઈ છે નહીં, એટલા માટે તમે એને શોર્ટ સર્કિટ કરી શકો છો. ઓકે, ચલો. હા, બરાબર ને. ચલો નેક્સ્ટ. આમાં કંઈ વાંધો જ બોલો? સર ચલો નેક્સ્ટ જો, મેં તમને રજિસ્ટર્સ માટે ખબર છે એક પ્રેક્ટિસ કરાવેલી લગભગ ફર્સ્ટ જ લેક્ચરમાં, એટલે જ્યારે પ્રેક્ટિસ આપણે સ્ટાર્ટ કરી એના ફર્સ્ટ લેક્ચરમાં, કે ટ્રાયંગલ હોય તેને તમે કોઈ બી બે પોઈન્ટ વચ્ચે તમને ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું કહેતા, પછી એની જે સાઈડ હોય એના સેન્ટરથી તમને કોઈ ફાઇન્ડ કરવાનું કે સેન્ટર એન્ડ લાસ્ટ પોઈન્ટ. પછી મેં તમને સ્ક્વેર માટે કરાવેલું હતું, પછી હેક્ઝાગોન માટે કરાવ્યું હતું. હેક્ઝાગોન માટે પાસેના બે પોઈન્ટ એડજેસન્ટ પોઈન્ટ હોય, પછી ક્રોસમાં હોય, પછી ઓપોઝિટ હોય, પછી સેન્ટર ટુ સેન્ટર હોય. એ તો બધા માટે મેં તમને ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું કીધું હતું. સેમ આ એક સમ કેપેસિટર માટે છે, બરાબર? જોજો, તમને આવડે જ છે. આમાં તમારે પેન્ટાગોન છે ડ્રો કરવાનો છે. રેડી? બધાની વેલ્યુ સેમ છે સી. આમાં તમને પોઈન્ટના નામ આપેલા છે, હા, પી ક્યુ આર એસ એન્ડ ટી. You have to find out CPR upon CPQ. You have to find out CPR upon CPQ. મતલબ કે P અને R પોઈન્ટ તમને દેખાય છે અહીંયા, એની વચ્ચે ઇક્વિવેલન્ટ, અને P અને Q પોઈન્ટ્સ વચ્ચે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો છે. એકદમ ઇઝી છે. જેટલું નેસેસરી હોય એટલું જ એક્સપ્રેશન લખીને તમે ડિવિઝન કરો બંનેનો રેશિયો, એટલે કાંઈ જ નથી. જો તમે હિન્ટ આપી દો, ચલો P અને R દેખાય, P અને R વચ્ચે તમે મનમાં બેટરી ગેસ કરો તો બે પાર્ટ પડી જાય, એક લેફ્ટ સાઈડ PR ની અને બીજું PR ની. તો PR ની લેફ્ટ સાઈડ કેટલા કેપેસિટર છે બોલો? 2. તો C નું C સાથે શું થાય? C/2 થાય. અને રાઈટ સાઈડ કેટલા છે બોલો ભાઈ? 3 કેપેસિટર છે ને, તો શું થાય એનું? C/3. હવે ખાલી એટલું વિચારવાનું છે કે આ C/2 અને આ C/3 નું પેરેલલ, એટલે થશે શું? વચ્ચે એડિશન થાય. તો C/2 પ્લસ C/3 કેટલા થાય? તમારે તે ખાલી કરવાનું રહ્યા 5C/6. હે, તો તમારે પછી શું કરાય? અહીંયા ખાલી 5C/6 લખી નાખાય. એવી રીતના તમે P અને Q માટે વાત કરતા હોય. હા, ટ્રાય કરો જોઈએ. જો જોઈએ આપણે P ઓફ R ની વાત કરતા હોય, P ઓફ R, તો ક્લિયરલી હાઇલાઇટ કરી આપું છું. P ઓફ R માટે આ બંને શું છે? લેફ્ટ સાઈડ બંને સિરીઝમાં છે, તો આનો આન્સર શું આવશે બોલો? C/2. અને P ઓફ R ની વચ્ચે ફાઇન્ડ કરતા હોય, આપણે કીધેલું છે ને મનમાં એક બેટરી ગેસ કરી લેવાની, તો આ બંનેમાં ચાર્જ ડિવાઈડ થાય ને, એટલા માટે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ શું છે? એકબીજા સાથે પેરેલલ છે. ઓકે, ચલો આ ત્રણનું શું થાય બોલો?
સી બાય, હવે લેફ્ટ સાઈડનું C/2 અને રાઈટ સાઈડનું C/3 બંને કેવા છે? પેરેલલ. એટલે થશે શું? ડાયરેક્ટલી એડિશન. તો ક્લિયર લખી આપો છો, જોવો જઈ. C/2 પ્લસ C/3 શું થાય બોલો? એક્ઝેક્ટલી 5C/6 થાય. આ રીતે કેલ્ક્યુલેશન કરો એટલે ફટાફટ થાય. હવે નેક્સ્ટ કોની વાત કરવાની છે? જોવો જઈ. P અને Q માટે તો ક્લિયર દેખાય છે કે P અને Q ની વચ્ચે C છે. ત્યાં તમે મનમાં એક બેટરી ગેસ કરો તો બે પાર્ટ પડે ચાર્જના. એક ચાર્જ ક્યાં આવે? C માં, અને બીજો ચાર્જ શું થાય? આમથી ફરી અને આ ચારેયમાંથી પાસ થાય અને પાછો અહીંયા ભેગો થઈ જાય. તો રાઈટ સાઈડનો આખો જે પોર્શન છે, અહીંયા એક કેપેસિટર છે દેખાય, એ C છે, અને રાઈટ સાઈડમાં કેટલા થાય ટોટલ? 4 થાય ને. તો ત્યાં શું આવશે? C/4. એ C/4 સાથે આ C શું થાય? પેરેલલ. ઇક્વેશન શું લાગશે? બેનું એડિશન થશે ને. કેટલા આવશે? 5C/4. 5C કટ, 4 ઉપર આવશે, 6 નીચે. શું આવશે? 2 2 ઝા એન્ડ 3 3 ઝા 2 3 ઝા. રેડી ને? 2 2 ઝા 2 3 ઝા 2/3. જોઈ લો જી. બરાબર છે? કાંઈ હોય તો કયો. આ બધા રજિસ્ટર્સમાં ઓલરેડી કરેલા એવા સમ કરાવું છો. તમે પ્રેક્ટિસ ન કરી હોય તો મને ખ્યાલ નથી. તમને હોમવર્કમાં છેલ્લે એક સમ આપ્યો હતો એ ટાઈમે. ઓકે ચલો નેક્સ્ટ જુઓ. આ બરાબર છે? ઓકે ચલો, આ તો ઇઝી છે સાવ. આમાં શું આવશે? એક મિનિટનું કામ નથી આમાં. ડાયરેક્ટ આન્સર તમે લઈ શકો છો. C/AB કેટલા થશે તમારે ફાઇન્ડ કરવાના છે? C/AB ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન A and B. ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન A and B. હા, થોડીક ઉતાવળ કરો છો તમે. 2C જ આવે ને, ડાયરેક્ટ જ છે, અડવાનું જ નથી. પેન નથી અડવાની આમાં તો. બરાબર ને? જોવો જોઈએ. આ બંને સિરીઝમાં છે, દેખાય? ઓકે, તેનું શું થાય બોલો? C/2 થાય. આ બંને બી સિરીઝમાં છે, આનું શું થાય? C/2 થાય. હવે આ C/2, આ C અને આ C/2 એ ત્રણેય કેવા છે? પેરેલલ છે ને. ક્લિયર દેખાય છે. જો અહીંયા મનમાં બેટરી ગેસ કરો ત્યાંથી ત્રણ એના ચાર્જના પાર્ટ પડે કે ન પડે? હે? તો પેરેલલ હોય તો કેપેસિટરમાં ઇક્વેશન કેવું લગાડવાનું હોય? ઉલટાનું, સિરીઝ વાળું. ડાયરેક્ટ પ્લસ જ કરવાનું છે. શું આવશે? C/2 પ્લસ, હા, C/2 પ્લસ C/2 પ્લસ C. C/2 પ્લસ C/2 C. C પ્લસ C 2C. બરાબર ને? ઓકે ચલો નેક્સ્ટ જુઓ. હમણાં આપણે પેન્ટાગોન માટે સમ કર્યો એ ટાઈપનો એક સમ છે, બેઝિક. જોતા જજો. આમ જોજો તો સ્ક્વેર માટેનો સમ થાય ને, વન ટાઈપ ઓફ. ચલો, બધાની વેલ્યુ 3 આપેલી છે. A, B and here C. Ready? You have to find out C/AB upon C/AC. So my direct answer છે. You have to find out C/AB upon C/AC. A અને B વચ્ચે આપણે ફાઇન્ડ કરવું હોય ઇક્વિવેલન્ટ. તો આપણે વાત થઈ પ્રમાણે મનમાં બેટરી ગેસ કરી એટલે શું થાય કે આ 3 છે અને બાકીનો ચાર્જ આમાંથી પાસ થાય. તો આ 3 કેવા થાય બોલો? સિરીઝમાં થાય. તો એનું શું થશે? 3/3 એટલે 1 આવશે. એ 1 સાથે આ 3 કેવો થાય? પેરેલલ થશે ને. ના ખ્યાલ આવે તો આપણે શું વાત થઈ કે મનમાં બેટરી ગેસ કરો
એ બેટરીમાંથી આમથી ચાર્જ આવે હે તો એક ચાર્જ લેફ્ટ સાઈડ જાય, એક ચાર્જ રાઈટ સાઈડ થાય. મતલબ અહીંયાથી ચાર્જના શું થાય, બે પાર્ટ પડે. આ લેફ્ટ સાઈડ ચાર્જ આ બધામાંથી સેમ જશે, ધેટ મીન્સ આ બધા કેવા છે, સિરીઝમાં. અહીંયા શું થશે, ચાર્જ છે પાછો ભેગો થઈ, જોવો જઈ રેડી ઉપર આવી જશે. તો શું આવશે, આનું 1 અને 1 સાથે આ 3નું પેરેલલ, આ 3 અને આ 3નું શું આવ્યું, આ 3નું 1 આવ્યું ને. ઓકે, 3 + 1 કેટલા થશે, હા અહીંયા શું આવશે 4. હવે આપણે કોની વચ્ચે ફાઇન્ડ કરવું છે, એ એન્ડ, અહીં હાથ રાખું છું, જો એ એન્ડ સી વચ્ચે ફાઇન્ડ કરવું હોય તો તમને ક્લિયર દેખાય છે કે એ એન્ડ સી ની આ બાજુ કેટલા છે, બંને સિરીઝ છે, એટલે શું કરવાના, હાફ. આનું શું આવે આન્સર, આનું શું આવશે, આ બંને સિરીઝમાં છે ને, આનું શું આવે, આ 3 આ 3, એ અને સી ની વાત થાય અહીંયા જોજો, બરાબર છે. શું આવશે આનું 3/2 આવે. પછી આ 3/2 અને ઓલા 3/2 બે કેવા છે, પેરેલલ છે, એટલે એનું શું થાય 3/2 પ્લસ આ કોણ નવું ગોઈતું, ઓકે 2 3/2 એટલે 3/2 પ્લસ 3/2 એટલે કેટલા આવશે, એટલે 6/2 આવશે ને, એટલે 3 થશે. ઓકે, તો અહીંયા શું આવી ગયું ફાઇનલી 3. શું આવશે 4/3. રેડી ને, આવી ગયો આન્સર. બરાબર છે ને ભાઈ, આજે આવે છે ને આન્સર. ઓકે રેડી, આમાં કંઈ પ્રોબ્લેમ જ બોલો. સારું ચાલો. હા, નેક્સ્ટ જો આમાં કંઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી, ખાલી તમે જોશો ડ્રો કરેલું તો આવડી જશે. આનું તમારે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું છે બિટવીન એ એન્ડ બી. હા 1 આવશે, બરાબર. આનું ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું છે. શું વાત થઈ, જે લોકો ના આવ્યું હોય આન્સર આવી જાય, આન્સર તમારે પાછળ આવી જાય આન્સર, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કહું છું. જો કાંઈ પણ ડાયરેક્ટ આન્સર આપવાનો છે, બરાબર ને, કાંઈ લખવાની જરૂર નથી. જોઈ લેજો, તમને ક્લિયર દેખાય છે કે આ રાઈટ સાઈડના 3 કેપેસિટર છે એ કેવા છે, તમે આન્સર આપો જોઈએ મને. સિરીઝમાં જે ક્લિયર દેખાય છે તો 3 3 3 સિરીઝમાં હોય એટલે ઇક્વેશન પેરેલલ વાળું આવે એટલે ડાયરેક્ટ /3 થાય. 3/3 કેટલા થશે, તો યાદ રાખજો આનો આન્સર શું આવ્યો છે બોલો, 1. આ 1 સાથે આ 2 શું છે, પેરેલલ છે, તો ડાયરેક્ટ એડિશન થાય. બોલો શું થશે, 2 + 1. હવે યાદ રાખજો પાછું 3. ઓકે, આ 3 આ 3 આ 3 હવે જે હતા ત્યાં આવી ગયા સિરીઝમાં છે. 3 નું 3 3 3 3 વખત શું થાય, ડાયરેક્ટ બોલો /3 કેટલા આવશે. ઓકે, એ 1 સાથે આ 2 નું પેરેલલ શું થાય, 2 + 1 અગેઇન 3 અને ફાઇનલી 3 બચે છે. 3 આ 3 અને આ 3 ત્રણેય કેવા થાય પાછા સિરીઝમાં, એટલે એનું શું થશે 3/3 1 આવે આન્સર. એટલે ફાઇનલી તમને શું મળશે, સી ઓફ એ બી છે 1 માઇક્રોફેરાડે મળે. એમાં ક્યાંય લખવાની જરૂર નથી, બરાબર ને. ઓકે ચલો નેક્સ્ટ જો ચલો આપણે ફર્સ્ટ 2 સમ કર્યા હતા આપણે પહેલાં આજે. ટોટલ ચાર્જ ફાઇન્ડ કરવાના, પછી ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરવાના. તો હજી એક ચાન્સ છે, બીકોઝ અહીંયાથી પછી મેથડ ચેન્જ થશે. પાકું ને, ઉતાવળે રાખજો ને, મને આન્સર જોઈ, બરાબર. બધી વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે, એકદમ ઇઝી છે. હજી એક ચાન્સ છે, ક્યાંથી આગળ વધવું એ જ લોજિક છે મેઇન તો, બરાબર ને. સારું ચલો ડ્રો કરો જોઈએ, કાં જોઈ લ્યો એકવાર. અહીંયા 2 માઇક્રોફેરાડે છે, થ્રી માઇક્રોફેરાડે અને રજિસ્ટર માટે આપણે આ ટાઈપના સમ કરેલા છે, બરાબર. આપણે ટ્રાયંગલ ડ્રો કરતા રજિસ્ટર્સ માટે સેમ સમ છે 2 2 3 એન્ડ તમને બેટરી કનેક્ટ કરેલી આપેલી છે આ જગ્યાએ.
5 વોલ્ટ. ચલો આમાં તમારે બધી વસ્તુ ફાઇન કરી લેવાની છે. બધીને સમજી ગયા ને? બધામાંથી ચાર્જ, બધાના વોલ્ટેજ અને ટોટલ ઇક્વિવેલન્ટ અને ટોટલ ચાર્જ 5-7 વસ્તુ બધી ફાઇન કરી લેવાની છે એક જ સમમાં. આપણે લોજિકલ ચાલશું. એટલે ભાઈએ જે કીધું હતું ત્યાં તમે થોડુંક લોજિક ચલાવો. ચલો કે આમ હું હાઇલાઇટ કરી નાખું મસ્ત રીતે. જો દેખાય? તો શું કહેવા માંગે છે કે આ 5 વોલ્ટ છે, આને ડાયરેક્ટ મળશે. હે તો યાર આની પાસે તમારા 5 વોલ્ટ છે, આનું તમારી પાસે સી છે, તો શું તમને એનો ક્યુ ન મળી જાય? કઈ રીતે મળે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ તો કેટલા થાય બોલો? બધા આન્સર આપવા જો ફરજિયાત. શું આવશે? શું કામ 10 થાય? આન્સર આપો. હા 5 2 10. વેરી ગુડ. ચલો તો આમાં 10 માઇક્રો કુલમ હોય. બોલો. હા હવે વાત આગળ વધારી. હવે ટોટલ છે, ટોટલ સી ફાઇન કરવા જોઈએ, ઇક્વિવેલન્ટ સી. ઉપરના બને કેવા છે? આન્સર આપો. મૂંગોથી બેસવાનું. ઉપરના બને સિરીઝમાં જ. એટલે ઇક્વેશન કેવું લાગશે? કઈ રીતે લગાડશો? બંનેનું મલ્ટિપ્લિકેશન અપોન બંનેનું. તો શું થશે? 3 2 અપોન. હા તો શું વાંધો છે? 6/5 બરાબર છે ને? 6/5 માઇક્રોફેરાડ આવે. હવે એ 6/5 સાથે આ 2 કેવા છે? આન્સર આપો ભાઈ. આ બાજુ પેરેલલ છે ને, તો ડાયરેક્ટ બેનું શું કરશો? હા તો તમને ફાઇનલી સી ઇક્વિવેલન્ટ કેટલો મળે? 6/5 બોલો પ્લસ 2 મળે. તો 5 2 10, 10 + 6. હજી હમણાં મેં તમને વાત કરી પ્રમાણે તમારી પાસે ટોટલ સી છે, તમારી પાસે ટોટલ વી છે, તો તમને ટોટલ ચાર્જ મળી જાય. કેટલો મળે? Q = CV. બોલો જોઈએ Q = હા તો આમાંથી જે ટોટલ ચાર્જ નીકળે એનો સી આપણે જસ્ટ ફાઇન કર્યો. કેટલો છે બોલો? 16 અને એને ટોટલ વી કેટલો છે? હા તો 5 5 કટ કેટલા આવશે? 16 માઇક્રોકુલમ આવે. હવે ઉલટું લોજિક લગાવો. આપણે કરેલું કામ આવી ગયું ને કામ, કે આ 16 માંથી 10 માઇક્રોકુલમ ક્યાં જાય? બોલો આ બાજુ પાર્ટ પડે ને, તો રિમેઇનિંગ ક્યાં જાય છે? ઉપર જાય ને. તો ઉપર કેટલા જશે બોલો? હા 16 માંથી 10 માઇક્રોકુલમ આ બાજુ જશે, તો પાછળ કેટલા વધશે? 6. અહીંયા કેટલા આવશે? હવે આ 6 માઇક્રોકુલમ આમાંથી પાસ થાય તો તમારી પાસે આનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ 2 છે, એનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ 6 છે, તો શું થાય? એનો વોલ્ટેજ કેટલો આવે? ઉતાવળ નહીં કરવી, ઇક્વેશન લગાડી લેવું. તો બોલો જે સાચું છે. C = Q/V. હું બોલું છું ને દર વખતે, મારે શું જરૂર છે? તો મને ખ્યાલ આવે કે ભાઈ છેલ્લે ભૂલ ન પડવી જોઈએ. એટલે V = Q/C. Q કેટલા છે? 6. C કેટલા છે? 2. તો કેટલા આવશે? 6/2 કેટલા થશે? 3 વોલ્ટ આવશે ને? હા 3 વોલ્ટ. રેડી છે? હવે આમે સમજાઈ જાય કે આ 5 વોલ્ટ છે એ આને મળે છે, ને આ 5 વોલ્ટ આ બંને વચ્ચે બેને મળે છે ટોટલ. તેમાંથી આ 3 વોલ્ટ ખાઈ ગયો તો બાકી કેટલા વધ્યા? તો આ કેટલા લેશે? 2 વોલ્ટ. અધરવાઇઝ તમે આમે ચેક કરી શકો છો ને કે આ 6 માઇક્રોકુલમ જશે ઉપર, તો આ બંને તો સિરીઝમાં જ છે ને. હે તો આમાંથી કેટલો પાસ થશે બોલો? 6 જ પાસ થાય. અગેન V = Q/C એપ્લાય કરો. Q કેટલા છે? 6. C કેટલા છે? તો 6/3 કેટલા થાય? 2 આવી જાય ને. બધું થઈ ગયું ફાઇન. બરાબર છે ને? ટોટલ ચાર્જ, ટોટલ વોલ્ટેજ, ઇન્ડિવિજ્યુઅલ બધું આવી ગયું. જોવો જોઈએ. રજિસ્ટર માટે આ સમ એકવાર કરેલો છે આપણે, એક્ઝેક્ટ આ સમ. પણ ત્યાં તમે રજિસ્ટર ડ્રો કરેલા હતા. બરાબર જોઈ લેજો. અને એના કરતાં ઊંધું થશે. કેપેસિટર છે એટલે સિરીઝ પેરેલલ ખાલી ચેન્જ થઈ જશે ને ઇક્વેશન. ઓકે ચલો જોવો જોઈએ. યાદ આવે કઈ? હા A અને B. તમારે A અને B વચ્ચે શું કરવો છે? ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો છે. એટલે સોલ્વ કરેલા હશે ને ખ્યાલ જ હશે રજિસ્ટર્સમાં અમુક. હા એમાં શું થતું હતું? R/3 આવતું હતું ને. અને જેને વિડીયો જોયેલા છે એમાં તો ન આવે. અમુક કટકે જોયા હોય હવે ને ભાઈ, નાસ્તો કરતાં કરતાં જોયા હોય એવી તકલીફો પડે તો જોયા જ ના હોય. આમાં તમારે A અને B વચ્ચે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો છે. બેઝિકથી જ કહું છું કે ભાઈ મને એમ તમને કંઈ ખ્યાલ જ નથી એવી રીતના, બરાબર ને? તો તમારી પાસે ચાન્સ છે જ.
બાકી રજિસ્ટરવાળા સમમાં આપણે મસ્ત રીતે કરાવ્યું તો એ જ કન્સેપ્ટ કહું છું. જે લોકો સાવ પહેલી વખત જોવે છે એ ખાસ ધ્યાન આપજો. મારો પોતાનો આ લોકોને ઘણાને ખબર જ છે કે હું તમને મારા જે કન્સેપ્ટ એ તમને રીતે સમજાવું છું. ભાઈ બુક શું કે જે એમ નહીં, હવે કે તમને આ બેઝિક નાની નાની વસ્તુ ખબર હોવી જોઈએ કઈ રીતે જોવો જોઈએ. તો સિમ્પલ વાત છે, આ એ છે હે, તો આ બધું શું થાય? એ જ થાય. આ હું કરાવતો કે નહીં રજિસ્ટર માટે, આ એ થાય. અહીંયા ધ્યાન આપો, આ એ થાય. બિકોઝ અહીંયા વચ્ચે કંઈ જ છે નહીં. સાંભળજો બરાબર ભાઈ. જો અહીંયા વચ્ચે એક કેપેસિટર હોત ને તો હું આ એ છે ને અહીંયા એ કહી શકત નહીં. અહીંયા કંઈ છે જ નહીં, સિમ્પલ વાયર છે. આ સિમ્પલ વાયર હોય તો આ વાયરના બધા પોઈન્ટ એક જ કહેવાય. પાકું છે? ઓકે, તો આ એ છે. સાંભળજો, અહીંયા ક્યાંય તમને આ વાયરમાં કંઈ વચ્ચે દેખાય છે? બોલો જોઈએ, બરાબર ને ભાઈ? વચ્ચે કંઈ દેખાતું નથી. ધેટ મીન્સ શું થાય ખબર છે? કે આ બધું એ જ કહેવાય. શું કહેવાય? આ બધું, આ વસ્તુ તમને કોઈ બુક નહીં શીખડાવે. હું તમે ઓલરાઉન્ડર વાત કરું છું. ઓલરાઉન્ડરમાં બધું આવી ગયું. આ બધું એ જ કહેવાય. ને તમે હું કહી દઉં છું કે બરાબર, ખાલી આટલું કીધેલું હોય છે તો કામ નહીં આવે. પણ જો ધારો કે અહીંયા વચ્ચે કેપેસિટર હોત તો એ બધું એ કહેવાય નહીં. તો કાન ખુલ્લા રાખજો. તો આપણે શું કરત ખબર છે? અહીંયા તો એ નામ આપત, નો ડાઉટ. બટ અહીંયા પછી હું એ નામ ન આપી શકું. મારે ત્યાં શું કરવું પડે? ABCD XY વોટ એવર નામ ચેન્જ કરવા પડે. સાચું કે નહીં ભાઈ? અહીંયા વચ્ચે કાંઈ નથી એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. કે આ એક સિમ્પલ વાયર જ છે. એટલે વાયર ઉપરના એવરી પોઈન્ટ બધા શું કહેવાય? એક જ કહેવાય, એ. ખ્યાલ આવે છે? તો આ બી જ કહેવાય. સેમ ચીઝ. બોલો બધા, ચલો હજી એક ચાન્સ છે. આ કેટલું થાય? આન્સર આપો. કેટલું થશે ભાઈ? બી. વેરી ગુડ. હવે અહીંયા કંઈ છે વચ્ચે? ધેટ મીન્સ આ બધું શું થાય? વેરી ગુડ. આ બધું બી થાય. સરસ, ચલો બરાબર છે. ધેટ મીન્સ આપણને ઓવરઓલ બધા કેપેસિટર માટે કોમન કેટલા પોઈન્ટ્સ મળ્યા? 2 જ પોઈન્ટ મળ્યા છે. એકવાર શીખી લો. હજી 5-7 સમ આવશે એટલે તમે મૂંઝાતા નહીં. તમારી પાસે હજી 5 થી 7 ચાન્સ છે. અત્યારે નહીં તો 10 મિનિટ પછી આવડશે જ. પાકું? હું જે કહું છું એનું તમારે થોડુંક યાદ રાખવું. સમજો, જ્યાં ત્યાં આવી જાય. બોલો જી. એક પોઈન્ટ મને શું મળ્યો? એ. અને એક પોઈન્ટ મને શું મળ્યો? બીજી તમને જે એડવાઇસ આપું એ ધ્યાન રાખવાની. એ વિડીયોમાં મેં તમને આપેલી કે સપોઝ તમે આ પહેલા કેપેસિટરને સોલ્વ કરો છો તો તમારું હવે બધું ધ્યાન ક્યાં આવવું જોઈએ? ત્યાં. બાકી બધું શું થાય છે ભૂલી જાઓ. પાકું છે? પછી કંઈ પ્રોબ્લેમ પડે તો મને કહેજો. હજી હું તમને આવા ઘણા સમ કરાવું છું આજ છે એ જ, અને આજ લેક્ચરમાં. બરાબર? હા બોલો જી. આ સીની એક પ્લેટ કોને ટચ થાય છે? અને આ સીની બીજી પ્લેટ કોને ટચ થાય છે? હવે A અને B ગોતો જી ક્યાં છે ને? મતલબ સામે A અને B. તો શું હું આમ એક કેપેસિટર પુટ કરી શકું ત્યાં? બોલો. હવે બીજા કેપેસિટરની વારી આવે તો એના ઉપર ધ્યાન આપવાનું. બાકી બધું ભૂલી જવાનું કે આજુબાજુ કંઈ છે જ નહીં. ચલો, આ કેપેસિટરની એક પ્લેટ ક્યાં છે? બોલો. અને આ કેપેસિટરની બીજી પ્લેટ ક્યાં છે? એટલે ટૂંકમાં આ કેપેસિટરની એક પ્લેટ Aમાં અને એક પ્લેટ Bમાં છે જ ને. તો ફરી પાછા અમારે A ને B જ ગોતવાના. આ A, આ B. તો શું કરવું પડે? બોલો. આમ થશે. છેલ્લી વારી આ કેપેસિટરની. ચલો, આ કેપેસિટરની એક પ્લેટ ક્યાં છે ભાઈ? અહીંયા જો, આની એક પ્લેટ ક્યાં છે? એની બીજી પ્લેટ ક્યાં છે? Bમાં. તો થર્ડ કેપેસિટર ક્યાં છે? A અને B ની વચ્ચે છે. તો A અને B તમને દેખાય જ છે. ધેટ મીન્સ અહીંયા જે કેપેસિટર આવે પતી ગયું. તો ખબર શું પડી કે આ ત્રણે કેવા છે? બોલો. પેરેલલ છે. અને પેરેલલ માટે શું આવે? હા, તો C પ્લસ C કેટલા આવશે? ખ્યાલ આવી ગયો? બીજું તમારો ફાયદો એ છે કે જો તમને આ સમજાઈ જશે ને તો તમે રજિસ્ટર્સ માટે એપ્લાય કરી શકશો. આ લોકોને ખ્યાલ છે વર્ડ ટુ વર્ડ મેં આ સમ કરેલો છે. ખાલી આ 3 કેપેસિટર નીકળી જાય ને ત્યાં 3 રજિસ્ટર આવી જાય તો તમારી આખું યુનિફિકેશન થઈ ગયું. ફ્રીમાં થઈ જશે કામ. બીજું કે એ 3 રજિસ્ટર પેરેલલ હોય તો રજિસ્ટર માટે આપણે શું કરી દઈએ? 1/1 વાળું ઇક્વેશન કાઢી છે ને, તો ડાયરેક્ટ શું થાય? R/3 થાય. સમજાય? જે અહીંયા આપણે એડિશન કરી છે ત્યાં આપણે ડિવિઝન કરી છે ને, તો રજિસ્ટર માટે આ જ સમમાં શું આન્સર આવે ભાઈ? R/3 આવે. બરાબર છે? ચલો, હજી ચાન્સ છે. જેના કરતાં આપણે મોટા સમ આવશે એ પર સોલ્વ કરવાના છીએ. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. આ જે લોકોએ સોલ્વ કરેલું છે એને તો ડાયરેક્ટ આવડી જશે. બાકીનાને હું આખું સોલ્વ કરાવું છું. બરાબર છે? તો તમે ખાસ શીખી લેજો. શું છે ભાઈ? આ વિસ્ટમ રીત છે ને? નીટમાં જનરલી બેલેન્સ હોય જ છે જો પૂછાય તો. બરાબર ને?
રેશિયો નહીં ફાઇન કરવાનો ભાઈ, મેં શું શીખવાડ્યું છે તો હજી તે વ્યવસ્થિત જોયું નથી. મલ્ટિપ્લિકેશન ધ્યાન રાખવાનું, રેશિયોમાં કોઈ નહીં પડવાનું, સામસામેનું મલ્ટિપ્લિકેશન કરવાનું. એ સૌથી સેફટીવાળી ટેકનિક છે, બરાબર ને. બધી મેં એડવાઇસ આપેલી જ હોય જે તે સમયે. વાંધો નહીં, ચલો બેલેન્સ છે એટલે કાંઈ પ્રશ્ન નથી, બરાબર ને. જે લોકો ન્યૂ સ્ટુડન્ટ મતલબ જે લોકો નથી જોયેલા એ લોકોને કહી દેવાનું કે આ વિસ્ટમ બ્રિજ છે. એ તો ખ્યાલ છે ને વિસ્ટમ બ્રિજ આ રીતે બનશે, 4 રજિસ્ટર્સ કે 4 કેપેસિટર છે ને વચ્ચે 5th છે, બરાબર. તો વિસ્ટમ બ્રિજ છે એ બેલેન્સ છે કે નહીં તમારે ચેક કરવાનું. બેલેન્સ છે કે નહીં ચેક કઈ રીતે કરાય, જે લોકો નથી ખબર એને ધ્યાન આપજો. આપણે કોઈને કંઈ કહેવાનું નથી કે ભાઈ શું કામ નથી આ તે, બરાબર. શીખવાનું છે, જોજો. તો વિસ્ટમ બ્રિજ બેલેન્સ છે કઈ રીતે ચેક કરાય, સૌથી ઇઝી ટેકનિક. વિસ્ટમ બ્રિજ કેવો હોય ખબર પડી ગઈ, આ રીતે યાદ રાખવાનું છે. દેખાય 4 બ્રાન્ચીસ આ રીતે હોય અને વચ્ચે એક 5th બ્રાન્ચ હોય. પછી ભલે રજિસ્ટર્સની વાત હોય કે ભલે બોલો કેપેસિટર્સની વાત હોય, બે માટે કન્સેપ્ટ શું રહેશે, સેમ. તમારે સામેના મલ્ટિપ્લિકેશન ચેક કરવાના. કરો જી બધા. 8 3 ઝા, આ બધું ચેક કરો. 6 4 ઝા, બંને સેમ છે. જો બંને સેમ હોય તો વિસ્ટમ બ્રિજ શું કહેવાય, બેલેન્સ કન્ડિશનમાં કહેવાય. અને જો સેમ ના હોય તો નોન બેલેન્સ કન્ડિશન. તો આ બેલેન્સ કન્ડિશનમાં જે હવે તમને એમ થાય સાહેબ તમે ચેક તો કરાવ્યું, જે લોકોએ નથી જોયું અથવા નથી ખબર એની વાત થાય છે પર્ટિક્યુલર કે બેલેન્સ ચેક કરતા આવડી ગયું ભાઈ, શું કર્યું ગયો જોઈ. 8 3 ઝા 24, 6 4 ઝા 24, તો બે સેમ છે. તો તમને એમ થાય સાહેબ બેલેન્સ તો તમે ભલે ચેક કરાવ્યું, હાલો તો મને શું ફાયદો એનો, એવું થતું હશે ને. ચેક થઈ ગયું બેલેન્સ કન્ડિશનમાં છે તો મને શું ફાયદો. તો હું તમને એમ કહું છું કે જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે જે વચ્ચેની બ્રાન્ચ છે ને એ શું થશે, નીકળી જશે. શું કામ એનું રીઝન આપું જ છું, બિકોઝ એ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે આ ડોટ અને આ ડોટ આ બંને પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કેવો હોય, સેમ હોય. પોટેન્શિયલ સેમ હોય, આપણે સ્ટડી કરી ગયા છીએ કે ત્યાંથી ચાર્જ કોઈની પાસ ન થાય. ધેટ મીન્સ આ પિક્ચરમાંથી નીકળી ગયું. બોલો ભાઈ, હવે આ સમ એકદમ રેગ્યુલર સમ થઈ ગયો. શું થશે બોલો, ઉપર 6 અને 3 કેવા છે સિરીઝમાં. ઇક્વેશન એવું લાગે સોલ્વ પેરેલલ વાળું. શું આવશે બોલો, 6 3 ઝા 18 upon 6 plus 3 9, 18/9 કેટલા થાય 2. ઓકે, તો બોલો જોઈ આન્સર 2 માઇક્રોફેરાડે આવશે, યસ ઓર નો. હજી એક ચાન્સ છે તમારી પાસે. આન્સર કેટલો આવશે, 8 4 ઝા 32 upon 8 plus 4 12. શું આવશે, 4 8 ઝા 32, 4 3 ઝા 8/3 આવે. હવે તમને ક્લિયર દેખાય છે કે ઉપરનો 2 માઇક્રોફેરાડે જે આન્સર આવ્યો, નીચેનો 8/3 છે, એ બંને કેવા છે, પેરેલલ છે. કેમ ખબર પડશે, તો મેં તમને ટેકનિક આપી છે, જે લોકો ન્યૂ છે એ ખાસ જોઈ લઈએ. આ તમને ઇઝી પડશે કે તમારે જ્યાં ફાઇન્ડ કરવું હોય ત્યાં મનમાં એક બેટરી ગેસ કરવાની. એ બેટરીમાંથી જ્યારે ચાર્જ નીકળે તો ચાર્જ અહીંયાથી શું થાય, ડિવાઈડ થાય. તો જ્યાંથી ચાર્જ ડિવાઈડ થતો હોય ત્યાં આપણા રૂલ પ્રમાણે એ બંને કેવા હોય, પેરેલલ હોય. તો ઉપર એક ચાર્જ ગયો, નીચે ચાર્જ ગયો, પછી ચાર્જ અહીંયાથી ડિવાઈડ થતો નથી. ધેટ મીન્સ ઉપર બે સિરીઝ છે, નીચે બંને સિરીઝ છે, જેનો આપણે આન્સર ફાઇન્ડ કર્યો. બસ પતી ગયો. ઉપરના બંને, ઉપર નીચે બંને પેરેલલ છે ને, તો કરવાનું શું, બેનું એડિશન. ના ને ભાઈ, શું આવશે બોલો, 2 પ્લસ 3 2 ઝા 6 પ્લસ 8 બાય માઇક્રો આવડી જશે, બરાબર ને. પછી તમારે સોલ્યુશન ચાલુ રાખવાનું છે. તમે સન્ડે ફ્રી હોય ત્યારે ખાસ બધાને કહેવાનું, બરાબર ને, કે તમે આવી જાજો. એ નાનો ક્વેશ્ચન હોય કે ગમે એવું હોય, પણ તમે પૂછવા આવો. તમને આવડી જાય તો એવું લાગે છે કે ભાઈ મજા નથી આવતી, આમ આવડી ગયું પણ હજી કંઈક એમાં કંઈ આમ જાણવું છે, તોય તમારે આવવાનું ડિસ્કસ કરવા કે ભાઈ હજી આમાં કંઈ છે તો મને કયો. પાકું છે, આવડ્યા પછી પણ બધું કહેવાય ને કે ડિસ્કશન કરતા રહેશો તો વાંધો ક્યાંય નહીં આવે, બરાબર. એનો કંઈક આઉટપુટ નીકળશે. ચલો હજી એક મસ્ત સમજે, બરાબર. થોડુંક બીતા નહીં, જે લોકો પહેલી વાર જોવી પણ આવડી જશે. આખો સોલ્વ કરાવીશ, પાકું છે. ને હમણાં મેં જે તકનિક આપી એ તકનિક તમારે પકડીને ચાલવાની. પાકું, થઈ જાઓ સ્ટાર્ટ. જોવો જોઈએ. બચારો હાવ પહેલી વાર જોઈ એમ કહેશે કે બીવડાવવાની વાત લાગે છે. કાંઈ નથી હો, એકદમ ઇઝી જ છે, ખાલી ટેકનિકથી ચાલજો.
મેં જે તમને હમણાં કરાવ્યું હતું એ જ મેથડ કરાવી, હવે એમાં કંઈ મેથડ ચેન્જ નહીં થાય. આવો એક્ઝેક્ટલી સમ તમે લોકો રજિસ્ટર માટે બી એપ્લાય કરી શકો છો ઘરે જઈને. બાગો અને ઘરે જઈને ના કરવું હોય તો હમણાં હું તમને બતાવી દઉં છું કે રજિસ્ટર માટે શું આન્સર આવશે. આપણે બંને સાથે જ લઈને ચાલશું. ચલો, બધાની વેલ્યુ સેમ છે. તમે શું ફાઇન્ડ કરવા માંગો છો એ સમજી ગયા છો. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ટોટલ ઓર ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન ધ પોઈન્ટ્સ A એન્ડ B, રાઈટ? બધાની વેલ્યુ સેમ જ છે. C પહેલેથી જ કરાવું છું, હવે કંઈ નવું નહીં આવે. રેડી? જે મેં તમને શીખવાડ્યું હતું એમાંથી જ આપણે આગળ વધવાનું છે. ખાલી ધ્યાન આપજો, જોવો જોઈએ. અહીં ધ્યાન આપો ભાઈ. આ A છે તો આ બધું A કહેવાય. આવું શીખવાડ્યું હતું ને હમણાં થોડી વાર પહેલાં. સર અહીંયા કંઈ વચ્ચે જ છે નહીં તો આ બધું શું કહેવાય? બોલો, આ બધું શું કહેવાય? અહીંયા થઈ ગયો. સેમ સામેની બાજુ આવતા રહ્યો. આ શું કહેવાય? બોલો, આ બધું જોડથી આ શું થશે? પાકું છે. હવે એક જ પોઈન્ટની વાત છે. જો એક જ પોઈન્ટ, અહીંયા કાંઈ ભેગું થાય એમ નથી તો હું આને એક્સ કહી દઉં. તમે ગમે નામ આપી શકો છો. એક્સ. ચલો, આ બધું શું કહેવાય? બોલો, એક્સ કહેવાય. તો આ ભી શું કહેવાય? હજી વચ્ચે કંઈ જ છે નહીં. આ બધું શું કહેવાય? હે, પૂરું થઈ ગયું ને? હવે આખી રમત શું છે? 3 જ પોઈન્ટની રમત છે. હવે એવું છે જ નહીં કે ના આવડે. 100%ની વાત છે. આટલું તમને સમજાઈ જાય ને એટલે હવે કોઈની આપણે જરૂર નથી. બરાબર? જોવો જોઈએ. ચલો, ફર્સ્ટ પોઈન્ટ શું હતો? બોલો, A. સેકન્ડ પોઈન્ટ શું હતો? X. બોલો બોલો. અને લાસ્ટ પોઈન્ટ શું હતો? B. મેં શું સલાહ આપી હતી કે લાઈન બાય લાઈન એક કેપેસિટર સોલ્વ કરો તમે, ત્યારે બીજાને ભૂલી જાઓ. પાકું છે? ચલો, ધ્યાન આપો ભાઈ. આ ફર્સ્ટ કેપેસિટર છે એનો એક પોઈન્ટ ક્યાં છે? A સાથે. એનો બીજો પોઈન્ટ ક્યાં છે? X સાથે. આવું બનશે. સેકન્ડ કેપેસિટરનો એક પ્લેટ ક્યાં છે? X સાથે. બીજી પ્લેટ ક્યાં છે? A સાથે. ક્યાં છે X અને A? આમ થશે. રેડી છે? થર્ડ કેપેસિટર ચેક કરો. આની એક પ્લેટ ક્યાં છે? A માં. આની બીજી પ્લેટ ક્યાં છે? X માં છે. ફાઇન્ડ કરો ક્યાં છે X. યસ, ધેટ મીન્સ અહીંયા પાછો એક C આવે. વાત આગળ વધારી. 3 4 ફોર્થ કેપેસિટર જુઓ. એની એક પ્લેટ ક્યાં છે? B માં. એની સેકન્ડ પ્લેટ ક્યાં છે? X માં. તો B અને X ક્યાં છે? ગોતો. આ બાજુ છે. આ એક પ્લેટ X સાથે, બીજી પ્લેટ B સાથે. ખ્યાલ આવી ગયો? હવે ફિફ્થ કેપેસિટર. એની એક પ્લેટ ક્યાં છે? B સાથે. બીજી પ્લેટ ક્યાં છે? X સાથે. આ B, આ X. બરાબર છે? એક પ્લેટ B સાથે, બીજી પ્લેટ X સાથે. અને લાસ્ટ કેપેસિટર. આની એક પ્લેટ ક્યાં છે અને બીજી પ્લેટ ક્યાં છે? શું આવશે? X અને આ B. બધાની વેલ્યુ શું આવશે? C છે ને? હવે કઈ વાંધો? પૂરું ને? વાનું શું થાય? C. આ 3C નું શું થાય? 3C. આ 3C નું શું થાય? હા, આ 3C આવશે ને? અને ફાઇનલી શું થાય? બોલો, 3C નું 3C સાથે સિરીઝ એટલે દરેક શું કરવાના? ડિવાઈડ બાય 2. શું આન્સર આવશે? 1.5 એટલે 3C/2. આ તમારો આન્સર. હા, હાલે એના જેવું થઈ જશે. તમે આને અહીંયાથી સેપરેટ કરી નાખો એટલે લાસ્ટ ટાઈમ કરાવ્યું એવું જ થઈ જાય. બરાબર છે? એ કંઈ પ્રશ્ન નથી. પણ આપણે તો એકવાર ક્રોસ વેરીફાઈ કરી લેવું. ને મેઇન તમારે જે લોકો નથી ખબર એના માટે તો આ કરાવવાનું રહ્યું જ. જે નથી ખ્યાલ એમ સાવ આ લોકો પછીથી આવ્યા છે ને આ લોકો, એટલે પહેલેથી જ મારે કહેવું પડે. એને હજી ઓલું પરફેક્ટ ખ્યાલ ન આવ્યો એટલે હું એવો પ્રયત્ન કરું છું કે આ ટેકનિક હજી 3-4 વાર રિપીટ થયા હોય ત્યાં એને મગજમાં બેસી જાય. બરાબર ને? હજી ઓલું માંડ યાદ રહ્યું છે. આ ખ્યાલ આવી ગયો આમાં કંઈ વાંધો? પાકું? ઘરે જઈને ખાલી એનો ઓબ્ઝર્વ કરજો. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ જો. નેક્સ્ટ જે લોકોને વિડીયો જોવાના બાકી છે એ લોકો રોજ થોડો ટાઈમ કાઢી અને ચાલુ કરી દેજો. હજી કંઈ વાંધો એવું નથી.
જો તમારે એ એન્ડ બી વચ્ચે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો છે, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ સી ઇક્વિવેલન્ટ બિટવીન એ એન્ડ બી. સી ઇક્વિવેલન્ટ આ ત્રણેય કેવા છે? સિરીઝમાં. શું આન્સર આવશે એનો? C/3 આવશે. વેરી ગુડ. ચલો C/3 આવશે, આટલું ટેન્શન તો ગયું. હવે હમણાં મેં જસ્ટ નીકળ્યું કે આ બી છે, સાંભળો અહીંયા વચ્ચે કઈ છે? બોલો બધું શું થાય? બી થાય. વેરી ગુડ. એટલે આ પોઈન્ટ શું થાય? બોલો બી થશે. હે? અને સેમ અહીંયા આ બધું શું થાય? આ બધું શું થાય? સરસ. ચલો તો અહીંયા હું એ લખી શકું, બરાબર છે? બસ પતી ગયું. 2 પોઈન્ટ છે એના રીતે નજરની સામે રાખો. સર ચલો એક તો આ એ અને આ બી ની વચ્ચે આપણને ઇક્વિવેલન્ટ કેટલું મળ્યું? C/3. તો અહીંયા C/3 લખી નાખું, બરાબર છે? હવે એક કેપેસિટર બાકી રહ્યો, કયો? સારું, આ સી ની એક પ્લેટ ક્યાં છે? બી સાથે. એની બીજી પ્લેટ ક્યાં છે? તો એ અને બી અહીંયા દેખાય છે. ધેટ મીન્સ કે એક પ્લેટ જો હું એ સાથે કનેક્ટ કરું છું, જો, અને એની બીજી પ્લેટ હું ક્યાં કનેક્ટ કરું છું? બી સાથે. શું વેલ્યુ છે એની? સી. બને શું મળ્યા આપણને? પેરેલલ. પેરેલલ છે એટલે ઇક્વેશન એવું લાગે બેયનું પ્લસ. વેરી ગુડ. એટલે શું આવશે? C/3 પ્લસ સી. 3 × 3 + 1 4. શું આન્સર આવશે? 4C/3. રેડી? જોઈ લ્યો. આ બધી કોઈને કોઈ કોમ્પિટિટિવમાં પૂછાયેલી જો તમે એટલે વસૂલ આઈડિયા આવી જશે. સારું ચલો નેક્સ્ટ જોવો જોઈએ. હા, પાછો વિસ્ટમ બ્રિજ આવે છે, બરાબર? એટલે જે લોકોને મેં લાસ્ટ હમણાં કહ્યું હતું ને વિસ્ટમ બ્રિજ વાળું આમ, એની પાસે હજી એક ચાન્સ છે. જેને આવડતું હોય એને વાંધો નહીં, બાકીના પાસે એક ચાન્સ છે કે મને આન્સર આપજો. અને આ સમ જેટલા કરવામાં આવે છે એટલા તમારી LLSમાં કે રેફરન્સમાં તમને જેટલા જોવા મળે એટલા ટીક કરી અને એને રિલેટેડ બીજા સોલ્વ કરજો. ઓકે ચલો, તમારે એક્સ એન્ડ વાયની વચ્ચે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાના છે. C/XY. કાંઈ વાંધો નહીં, જુઓ. ચલો જુઓ જોઈ. આ બંનેનું મલ્ટિપ્લિકેશન શું થાય? 36. આ બંનેનું શું થાય? 36. એકવાર હજી લાસ્ટ ટાઈમ કરાવું છું રજિસ્ટર માટે જેમ કરાવ્યું હતું, બિકોઝ આ એક કરશો તો 10 સમ બીજા આવડશે. જે લોકો પછી એવા એ લોકો જોઈ લે ભાઈ, અને જેને ખ્યાલ નથી એ પણ જોઈ લે. પાકું એક ચાન્સ છે. જો આ એક્સ છે ભાઈ, બોલો, તો આ શું થાય? હવે અહીંયાથી બધું એક્સ ન કહેવાય, બિકોઝ વચ્ચે 6 આવી ગયો. મેં કીધું હતું ને આવું આવશે. પાકું છે? તો કાંઈ વાંધો નહીં. સારું, આ વાય છે તો આ પણ શું થાય બધું? તો મેં શું કીધું હતું? હવે તમારે એના અલગથી પોઈન્ટના નામ આપવા પડે. સારું, આ પોઈન્ટને હું શું કહી દઉં? બોલો, એક્સ. અને આને હું શું કહી દઉં? ધ્યાન આપો, વાય. બધા પોઈન્ટ આવી ગયા, કવર થઈ જાય છે. ઓકે ચલો, આવું આપણે રજિસ્ટર માટે સોલ્વ કરેલું હતું. હવે મેં એક્સ અને વાય તો નામ આપ્યા છે કા, તો નામ બદલી નાખું છું. સોરી એ ભાઈ નીકળી જા. હા, શું નામ આપશું આપણે? એન. એક જ મિનિટ બસ, નામ બદલાવી નાખું છું. બી ને આ વાય, બરાબર ને? એન બી. ચલો થઈ જાવ સ્ટાર્ટ. આપણે ક્યાંથી શરૂઆત કરવાની ભાઈ? એક્સથી. ધ્યાન આપજો, આ એક્સ છે, એની સાથે એક 6 માઇક્રોફેરાડનો કેપેસિટર અને બીજું કોણ છે? બોલો, પોઈન્ટ એ. તો તમને અહીંયા એક્સ દેખાય છે, જોવો જોઈએ. એની સાથે એક 6 માઇક્રોફેરાડનો કેપેસિટર, એની સાથે કોણ છે? બોલો, પોઈન્ટ એ. યાદ રાખજો, બાગુ. હવે આગળ વાત કરી. ચલો એવી રીતના જ આ એક્સની સાથે એટલે એક્સનો વારો પૂરો કરી છે. એક કેપેસિટર અગેન 6 છે, એની બીજી પ્લેટ ક્યાં છે? બીમાં છે. તો આ એક્સ દેખાય છે, એની સાથે હજી એક કેપેસિટર 6 અને એની પ્લેટ ક્યાં આવી? બીજી બીમાં આવે છે. હવે આ બે કેપેસિટર પૂરા, આનો વારો. ચલો આ 20 છે, એની એક પ્લેટ ક્યાં છે? બોલો, એમાં. એની બીજી પ્લેટ ક્યાં છે? બીમાં છે. તો એ અને બી ગોતો, ક્યાં છે? દેખાય છે આમાં? ઓકે, તો શું હું એ અને બીની વચ્ચે આવી રીતના 20 ડ્રો કરી શકું? હવે એક જ પોઈન્ટ વધે છે, કયો? બોલો. એટલે એક્સ એ બી આવી ગયા ને.
હા મેં વાય વધે છે કે નહીં? સારું ચલો, તો હવે એમાં શું હતું જોવો જઈએ. હવે 3 કેપેસિટર સોલ્વ થઈ ગયા આની વારી. ચલો આ 6 છે એની એક પ્લેટ ક્યાં ટચ થાય છે? એની બીજી પ્લેટ. તો એ અને વાય ગોતો જે ક્યાં છે? તો કે આવી ગયા. તો અહીં વજે તમારે કરેક્ટ કરી નાખવાનું આ રીતે. 6 છેલ્લું આ કેપેસિટર જેની એક પ્લેટ ક્યાં છે? બીમાં. એની બીજી પ્લેટ ક્યાં છે? વાયમાં. બી અને વાય ગોતો. બી અને વાય. હવે આપણે જ્યાં હતા ત્યાં આવી ગયા પાછા. ઓલું કરાવ્યું તો હવે આવડી જાય. તો આ ટાઈપના બીજા સમ સોલ્વ કરશો તો તમને આઈડિયા આવી જશે. સર ચલો ભાઈ આ વિશ્વ બી બેલેન્સ કન્ડિશનમાં છે કે નથી? છે ને. સામ સામેના મલ્ટિપ્લિકેશન સેમ થાય છે. 6 6 36 6 6 36. ધેટ મીન્સ આ પિક્ચરમાંથી શું થાય? નીકળી ગયો. તો અહીંયા પર તમને આવડી જાય પછી એવું આખું ડ્રો કરવાની જરૂર નથી. તમને ખ્યાલ આવી જાય કે આ 20 છે એ નીકળી જશે. સારું ચલો 20 નીકળી જાય તો હવે કંઈ વિચારવાની જરૂર નથી. હે ઉપરના બંને સિરીઝ છે એનો આન્સર શું આવે? 3. વેરી ગુડ. નીચેના બંને સિરીઝ આન્સર શું આવે? 3 નું 3 સાથે પેરેલલ શું થાય? રેડી. 3 + 3 ફાઇનલી આન્સર શું આવશે? પણ એકવાર આવડી જાય પછી આ માથાકૂટ કરવાની જ નથી ને. આવડી જાય પછી કોન્ફિડન્સ આવે પછી ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે આ વચ્ચેનું નીકળી જશે. ઉપરના બંને સિરીઝમાં દેખાય આમ. આ જોજો એમને આવડી જશે. જો હવામાં શું છે કયો જઈ? આટલી મહેનત હતી ને ખાલી. હવે ચોખ્ખું દેખાય છે કે નહીં ભાઈ? ઉપરના બંને સિરીઝ છે શું થાય? 6 નું 6 સાથે 3. નીચેના બંને સિરીઝમાં આવી ગયા ને આ રીતે. જો છે 3 અને 3 + 3 કેટલા થાય? 6. પૂરું બરાબર ને. આટેલું જ હતું. સરળ 2-3 સમ બાકી છે હજી આ ટાઈપના. હજી તમારી પાસે ચાન્સીસ છે થોડાક. બરાબર. અને પછી આપણે ઓલા વાત થઈ પ્રમાણે જે પ્લેટ્સને લગતા સમ છે એને પૂરા કરશું.